કપડવંજ મામલતદાર કચેરી ખાતે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીતનો આશા વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષના સંગઠનોના હોદ્દેદારો, અગ્રણીઓ, આગેવાનો તેમજ કાર્યકરોની હાજરીમાં જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભર્યું હતું. બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ, કપડવંજ. કયા જિલ્લા પંચાયતમાં તમે ઉમેદવારી જાહેર કરી છે? નિર્માલી બેટાવાડા 9 માંથી ઉમેદવાર જાહેર કર્યો. એવું, શું નામ છે તમારું? મારું નામ આઈ કે પરમાર, એડવોકેટ, નિર્માલી. પબ્લિકને શું કહેવા માંગો છો તમે? હું કોંગ્રેસ હાઈ પાર્ટીમાંથી આમ જનતાની સેવા કરવા માટે મેં ઉમેદવારી નોંધાવી છે અને હું સમયગાળા દરમિયાન જનતાની સેવા કરતો રહીશ એ હું જનતાને ખાતરી આપું છું. આ સંદેશો જનતા સુધી પહોંચે. જાહેર કરી છે. આજ રોજ અમે આત્રોલી 7 નંબરની જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. ઝાલા મધુબેન હરિચંદ્રસિંહ ઝાલા. બરાબર. હવે યુવાનના એક ભરોસો કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસનો પાત્ર લઈને મૂક્યો છે, ત્યારે અમે વિકાસના કામો કરવા માટે લોકોની જનતાની વચ્ચે જઈશું. બરાબર. અને લોકો જનતા અમને પ્રેમ ભાવ, સપોર્ટ, સાથ સહકારના વિકાસના માટે નામે મત આપશે. બરાબર. તાલુકા સદસ્ય કપડવંજ. હવે શું કહેવાય, આત્રોલી જિલ્લા પંચાયત 7 ના ઉમેદવાર અમારા મધુબેન હરીશસિંહ ઝાલા એમના ઉમેદવારી નોંધાવી છે અને એમને શું કે મેન્ડેટ મળી ગયું છે, તો અમે જંગી મતથી જીતી જઈશું અને દરેક પંચાયતનો અમને સાથ સહકાર મળ્યો છે અને બધાથી અમે હાવભાવથી બધા મળે અમારા જોડે છીએ અને બધા અમે મદદ છીએ. અમે આજે પબ્લિક વચ્ચે જઈશું તો મોંઘવારી માટે મુદ્દો ઉઠાવીશું અને વિકાસના કામો માટે મુદ્દો ઉઠાવીશું. એમ કરીને આપણે પબ્લિકને મત માગીશું અને આત્રોલી 7 અમે જીતીને રહીશું અને વિજય બનાવીશું.